એક નિષ્પક્ષપાતી ત્રિમંત્ર બોલીએ છીએ, જે બધા ધર્મોના જે મૂળ કહેવાય ઋષભદેવ દાદા ભગવાન. ઋષભદેવ દાદા એટલે આપણે સમજીએ જૈનોના, પણ જૈનોમાં જેટલા ભગવાન થયા ને એ બધા ક્ષત્રિય થયેલા, કોઈ જૈન થયેલા નહીં. પરંતુ જૈનો એ ધર્મને લઈ ગયા એટલે આપણે સિક્કો માર્યો, જૈન ધર્મ, જૈન ધર્મ. આમ તો ભગવાન કોઈના હોતા જ નથી, બધાના જ હોય, એનું નામ ભગવાન. શું કહ્યું? બરોબર ને? બધાના હોય ને. ભગવાન પક્ષપાતી હોય કે નિષ્પક્ષપાતી હોય? નિષ્પક્ષપાતી હોય તો જ ભગવાન કહેવાય એને. કોઈના પક્ષમાં ધડે નહીં. પૈસાદાર હોય તો એના પક્ષમાં ના ધરે, ગરીબ હોય તો એના પક્ષમાં ના ધરે. એટલે આવા ઋષભદેવ દાદા ભગવાનને આ બધી વસ્તુઓને જોતા 3 મંત્રો સાથે આપેલા કે જેથી જેને સંસારમાં તકલીફ ના આવે, મુશ્કેલી ના આવે અને સંસાર સ્મૂથલી ચાલ્યા કરે. પરંતુ જેમ જેમ કાળ આગળ વધતો ગયો ને એમ મંત્રને લોકોએ વહેંચી લીધો. શું કર્યું? મંત્રને વહેંચી લીધો. તો કે પહેલો મંત્ર જૈન ધર્મવાળા લઈ ગયા, બીજો ધર્મ વૈષ્ણવ લોકો લઈ ગયા અને ત્રીજો શિવ ધર્મવાળા લઈ ગયા. એટલે એક મંત્રના 3 ટુકડા કરવાથી એ મંત્રનું જોઈએ તેવું ફળ મળતું નથી. પરંતુ દાદા ભગવાને જ્યારે જ્ઞાન પ્રગટ થયું સુરતના પ્લેટફોર્મ ઉપર, એમણે જોયું કે આટલો સરસ મંત્ર છે છતાં પણ એનું ફળ કેમ નથી મળતું. એટલે એમણે 3 મંત્રોને સાથે કર્યા ફરી, ખરા, જેથી બધા ધર્મોના જે શાસન રક્ષક દેવી દેવતા હોય એ રાજી રહે, આપણને તકલીફ ના આવવા દે. બરાબર? તો એકવાર મંત્ર બોલી પછી આપણે શરૂ કરીએ. બોલજો. ને મંત્રમાં ના સમજણ પડે તો પૂછી લેજો કે આ શું છે, આ શું છે. કારણ કે બધા વર્ડ એવા હોય. કારણ કે ભગવાનની વખતમાં જે ભાષા ચાલતી હતી એ જ ભાષામાં મંત્ર નીકળેલો છે. એટલે કે ના હિન્દી નથી, આ કશું નથી, પણ અર્ધમાગધી ભાષાનો આ મંત્ર છે. એટલે કે જે ભાષામાં નીકળ્યો હોય એ જ ફોર્મમાં આપણે બોલવું પડે એને, તો જ એનું એક્ઝેક્ટલી ફળ મળે. તો બોલાઈએ છીએ આપણે. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, સાહુણમ, નમો સવસાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચમુખારો, સવ્વપાવપણાસણો, સવ્વપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચેર થોડી આગળ લઈ લો, એવું તો પ્લાસ્ટિકની ચેર આમ આગળ લઈ લો. ચાલો રાખો, કન્ટિન્યુ. એટલે ખરેખર આપણે કોણ છે કઈ ખ્યાલ આવ્યો કે હજુ વિચાર્યા કરે? હજી વિચારું છું. ના ખ્યાલ આવે? દેવાંશી નો તો ખ્યાલ આવી ગયો. એટલે ખરેખર આપણે બધા જાણીએ છીએ ખરા, એનું ભાન નથી. ભૂલીએ ખરા પણ ભાન નથી. દેવાંશી કેવી છે, શું છે, કેવી છે, બધું જાણીએ. શું છે? આ મનુષ્ય જીવનનું ધ્યેય જે છે એ
અને બીજું તો કે જ્યાં સુધી આ જગત કેવી રીતે ચાલે છે, જગત કોણ ચલાવે છે એ ખબર ના પડે ત્યાં સુધી આપણે હંમેશા બીજાને દોષિત જોઈએ છે. કોઈ તારું અપમાન કરે તો શું થાય? અપમાન કર્યું. હવે આપણને અપમાન કરનારનો વાંક દેખાય છે. જેણે અપમાન કર્યું છે એનું એક પ્રશ્ન ઉભો થતો નથી. જોઈએ છે ખરું? ગમે છે ખરું? છતાં આવ્યું ના ગમતું કેટલું બધું આવે છે. તેનું કારણ હોય કે ના હોય? કારણને આપણે અપમાન આવ્યું ભોગવટ તો જે અત્યારે દુઃખ ક્યારેય ભોગવટ પછી તો અમેરિકા આવ્યા હોય આપણને હેરાનગતિ આવે છે, હેરાનગતિ આવી છે, તકલીફ આવી છે અને સુખ સુવિધા પણ મળે છે ને. કે એ કયા આધારે મળે છે? તો કે એ પુણ્યનું ફળ છે. આ જે શરીર છે કોઈ પણ શરીર એ પાપ અને પુણ્યના બેલેન્સના આધારે આ શરીર પ્રાપ્ત થાય છે. એટલે જે કોઈને થવું છે છતાં જીવનમાં હેરાનગતિ આવે છે, હેરાન કે સેજ પણ તકલીફ પડે એવી કોઈની ઈચ્છા નથી. હવે જે ઘરમાં બબે ડોક્ટર હોય એ કોઈને હેરાન થવા દે? પણ એમની પણ મર્યાદા હોય ને, ના હોય? તો કે એ મર્યાદા છે, અંદર સેવા કરનાર પણ મળી રહ્યા છે અને નિરંતર બંનેનું ઓબ્ઝર્વેશન પણ છે. એટલે એ પુણ્ય કહેવાય. આપે બીજું શું કરે? દુઃખ તો જાતે સહન કરવાનું. હે દુઃખ તો છે ને જાતે જ સહન કરવાનું. એ આવે છે. એટલે આ સમજો. એટલે આ શરીર છે એ તમામ પ્રકારના કર્મોનું સાધન છે. મેં કોઈને હેરાન કર્યા નથી. કોઈક વાર એવું થાય કે આપણને મનમાં એવો વિચાર આવે કે કોઈ ગયા જન્મના કર્મ આપણે ભોગવી રહ્યા છે. કોઈ એવું આપણને નોલેજ હોતું નથી. માનસિક આપણે એવું વિચારીએ કે ગયા જન્મના લીધે એવું વિચારીએ છીએ. એટલે અને જ્યાં સુધી આ પુનર્જન્મ છે એવું ના સમજાય ત્યાં સુધી અધ્યાત્મમાં વિકાસ ના થાય. પુનર્જન્મ એટલે શું? મારા જ કરેલા કર્મનું ફળ હું ભોગવું છું. હવે આ પુનર્જન્મ કનેક્ટ થાય, પુનર્જન્મ છે એવું સમજાય તો જ મારા કરેલા કર્મો નહીં તો શું કે ભગવાનની મરજી. શું કે? ભગવાનની મરજી. ભગવાન કરે એ ખરું એવું જ માનીએ ને. સમજાય? એક જ માના પેટમાં રહેલા છે, એક સરખું ખાય છે. 2-3 દિવસમાં એની મમ્મી કહી દે ના મને ઊંઘવા નહીં દેતો કે છે. અનુભવ થઈ જાય છે ને. તો 2 દીકરા એના જ, એક શાંતિથી સુઈ જાય છે અને એક ઊંઘવા દેતો નથી. શું કારણ? બંનેના પુનર્જન્મના કર્મો અલગ છે. એ જન્મતાની સાથે એ સંસ્કાર લઈને આવ્યા છે. શું?
એટલે લેન્ડ એ આધારે એને આપે છે. એટલે એ જન્મતાની આખી કુદરતી રચના છે. કોઈ મોકલ નથી, કોઈ છે સમજાય? એટલે ખાલી આ એક જ સિદ્ધાંત પકડવાનો કે દેવાંશીને કોઈ પણ રીતે કઈ પણ જગ્યાએ ના જોઈતું થાય છે, ના ગમતું થાય છે, ના ફાવતું આવે છે, એ દેવાંશીના કર્મના હિસાબે આવે છે. હવે કર્મ અત્યારનું નથી. આપણે શું છે કે મેં તો એવું કશું કર્યું જ નથી, હું તો સારી રીતે બોલું છું, સારી રીતે બધાની જોડે વાત કરું છું. તો કે પહેલાનો જે ઋણાણુ બંધ છે એના આધારે ભેગા થાય છે અત્યારે. એટલે એ કર્મનો સિદ્ધાંત સમજાય, પુનર્જન્મ છે એવું સમજાય ત્યારે આખું આધ્યાત્મમાં વિકાસ થાય. ભગવાન છે, ભગવાનનો રોલ આખો જુદો છે. આખા જગતના લોકોએ ભગવાનને કરતા હરતા માનેલા છે. તું માને છે? અને બીજી બાજુ કહીએ છીએ કે કર્મના આધારે થાય છે. એક બાજુ કરતા હરતા ભગવાનને માનીએ છીએ કે ભગવાનની મરજી વગર પાંદડું હલતું નથી, અને બીજી બાજુ એમ કહીએ છીએ કે કર્મના આધાર બધું થાય છે. તો આ બે વિરોધાભાસ લાગે છે. એટલે મનુષ્ય જન્મમાં થોડીક પછી એમાં આપણે સમજણ ડેવલપ કરીએ છીએ, નહીં તો તમે આગળ જ ના વધી શકો, દુઃખી ને દુઃખી જ રહ્યા કરો. એટલે પછી આપણે એવું જ મનમાં નક્કી કરીએ છીએ કે ભગવાને જે વિચાર્યું છે થશે. આપણને અંદરથી ખબર છે કે કોઈક મારા કર્મ હું ભોગવું છું, રસ્તો કયો. હવે બેન આપણે એક્ઝેક્ટનેસમાં ઘઉંને કાકરા જોડે આ દાદા ભગવાન વિજ્ઞાન છે એ એક્ઝેક્ટનેસમાં લાવે છે. એટલે શું? ભગવાન છે, ભગવાનની હાજરીમાં બધું જ કામ થાય. તો ભગવાન માથે નથી લેતા એવું કહેવાય? હે? ભગવાન બધું માથે નથી લેતા એવું કહેવાય? ના, ક્યારેય માથે ના લે, કોઈનું માથે ના લે. કારણ કે ભગવાનને આપણે એક્ઝેક્ટ સમજતા જ નથી. તો પછી આપણે પ્રેયર કેમ કરીએ છીએ ભગવાનને? પ્રેયર એટલા માટે કરીએ છીએ કે જે આપણને બાળપણથી શીખવાડવામાં આવે છે. કારણ કે આ વિકાસ થતા 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 આ 1 ધોરણથી 7 સુધીમાં બધું શીખવાડવામાં આવે ને બધું, એટલે એવી રીતે આપણને પ્રેયર પણ આપવામાં આવેલી છે. એટલે પ્રેયર આપણે એક્ઝેક્ટનેસ ઉપર જઈએ છીએ. એટલે કેવી રીતે કામ કરે છે? તો દાખલા જેણે જે કામ કરવું હોય એ થઈ શકે. તારે ગીતા વાંચવી હોય તો ગીતા વંચાય, દાદાને સુઈ જવું હોય તો સુઈ જવાય, કોઈને પેપર વાંચવું હોય તો પેપરે વંચાય, કોઈને પાના રમવા હોય તો પાના રમાય. ગીતા વાંચનારને લાઈટ વધારે મળે, વધારે આપે બધા સરખી જ હોય તો લાઈટ આપવાનું બંધ કરી દે. છે. એ જેટલા તટસ્થ છે આ લાઈટ, એટલા જ અંદર જે ભગવાન છે એ ભગવાનનું જ્ઞાન દ્વારા પ્રકાશ આપે. આ લાઈટમાં જેણે જે કરવું હોય કરે, પણ જોખમદારી કોની? લાઈટની કે જે તે વ્યક્તિની? જે તે વ્યક્તિની. ભગવાન તો બધા માટે સરખું જ છે. એ તો દરેકને પ્રકાશ આપે છે. ખૂન કરનારને પ્રકાશ આપે છે, ચોરી કરનારને પ્રકાશ આપે છે, દાન કરનારને પણ પ્રકાશ આપે છે. બધા એને આપે જ છે ને. પણ જોખમદારી કોની? તો કે જે તે વ્યક્તિની. ભગવાનની ફક્ત હાજરી છે. શું છે? ફક્ત હાજરી છે. તો આ જગત કેવી જો દરેક જગ્યાએ કંઈક ને કંઈક ચાલી રહ્યું છે. સમજાય?
બેસો. બહુ પાત્ર જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેસ દેવાંશી. હા તારે હલવાનું નહીં. હા આવો બેસો બેસો. આ બાજુ આવી જાઓ. છે અહીંયા ખુરશી છે. એટલે ભગવાન તો ભગવાન જ છે. પણ જગતના તમામ લોકોએ ભગવાનને કરતા માનેલા છે. એટલે એક બાજુ એવું બોલે કે એ જ બધું કરે છે અને કપ્રકાર 6 ફૂટી જાય તો એક દીકરાને એક લાફો મારી દે. એ પછી ભગવાને કર્યું નહીં. અને બીજી બાજુ એ ચિંતા પણ કરે છે. ચિંતા થાય ને. હવે જો ભગવાન જ કરે છે પણ આ ખાલી બોલે છે, એની માન્યતામાં નથી. કારણ કે વડીલો દ્વારા એણે સાંભળેલું છે કે ભાઈ કરતા હરતા એ જ છે, બધું એ જ કરે છે, એ સાંભળેલું છે. પણ એની બિલીફમાં નથી. બિલીફમાં શું છે એ તો મારે જ કરવું પડે ને. છોકરી ઉંમર લાયક થઈ તો મારે જ જમાઈ સુધા નીકળવું જ પડે ને. ભગવાન થોડું કરવાના. પાછા કહે કે ભગવાન બધું કરશે કે છે, ચિંતા કરવાની નથી કે આપણે. એટલે વિરોધાભાસ છે જીવનમાં. અને આ વિરોધાભાસને લઈને જગત દુઃખી છે. એટલે દાદા ભગવાન અક્રમ વિજ્ઞાન છે એમનું. એટલે વૈજ્ઞાનિક બધી વાતો મૂકી એમણે. શું મૂકી? વૈજ્ઞાનિક. એટલે જે રોંગ બિલીફો છે, જે અવળી માન્યતાઓ છે, એ અવળી માન્યતાઓમાંથી દાદા ભગવાને બધાને બહાર કાઢ્યા. અત્યારે આ જગતમાં બધું ચાલી રહ્યું છે ને. એક જ મિનિટમાં એક સાથે કેટલા બાળકો જન્મતા હશે આખી દુનિયામાં? બધાની પરિસ્થિતિ જુદી જુદી છે કે એક જ છે? જો ભગવાન જન્મ આપતા હોય તો બધાની પરિસ્થિતિ સરખી હોવી જોઈએ. બધાની સુખ સુવિધા સરખી હોવી જોઈએ. પણ ના, દરેક એના વ્યક્તિગત કર્મને આધારે જે તે ક્ષેત્રમાં જે તે સમયે એનો જન્મ થાય છે. થાય છે ને. એટલે કોઈ ક્વાંટમાં છે, કોઈ અમદાવાદમાં છે, કોઈ મુંબઈમાં છે, કોઈ વડોદરામાં છે, કોઈ એકદમ ગામડામાં છે. તો આ જે ક્ષેત્રમાં આવ્યો છે તો કે એ ક્ષેત્રનો પણ પ્રભાવ હોય. એ ક્ષેત્ર સાથે પણ એને ઋણાનુબંધ હોય. તો અત્યારે ન્યુયોર્ક ગઈ છે તો એ ન્યુયોર્કમાં પણ એ ક્ષેત્ર સાથે ઋણાનુબંધ હોય. તું ત્યાં જાય તો જ તને બીજી બધી વ્યક્તિઓ મળે. તું જ્યાં નોકરી કરતી હોય કે જે કરતી હોય ત્યાં બધા મળે છે ને, ભેગા થાય છે. તો કે આપણને એવું લાગે કે હું ગઈ, ન્યુયોર્ક ગઈ, પણ તારા કર્મો તને ખેંચી જાય છે. કોણ ખેંચી જાય છે? કર્મો ખેંચી જાય છે. હવે એટલી પુણ્યશાળી કે તને જવાનું મન થાય, મમ્મી પપ્પા પાસે પૈસા હોય અને મોકલી આપે. વિઝા મળે, વિઝા મળે, બધું મળે. એટલે એ એટલું પુણ્ય કહેવાય. બાકી તો બધાને જવું છે ને. બધાને ભેગું થાય. એટલે આ જે કંઈ પણ છે, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. એટલે કર્મ એ સમજવાનું છે બેન.
આપણે ક્રિયાને કર્મ કહીએ છીએ. દાખલા તરીકે તું દાદાની સેવા કરે, ડોક્ટર સાહેબ દવા આપે, કોઈ પણ આ આંખોથી જે દેખાય છે એ કર્મ નથી, કર્મ ફળ છે. શું છે? કર્મ ફળ. જે અને ડોક્ટર એટલે અત્યારે તમે જે કંઈ પણ કરી રહ્યા છો, આ બે આંખોથી જેટલું પણ દેખાય છે એ બધું કર્મ ફળ છે. તો કર્મ ક્યાં રહ્યું? તો કે કર્મ તે વ્યક્તિને પણ ખબર ના પડે. તો કે કર્મો હંમેશા આંતરિક છે. કેવું છે? આંતરિક. બોલી શકે એવી સ્થિતિમાં ના હોય. મન સંભળાઈ દે, બહારથી તું ના બોલે. એટલે એ મનથી જે બદલો લેવાની ભાવના છે, એટલે એ જે અંદર ભાવ થયો એ સ્વરૂપે પ્રાપ્ત. એ નવું એટલે વ્યક્તિ જૂનું કર્મ ઉભે છે, ભાવ કરી આ બંને જગ્યાએ જવાનું નહીં, કોઈ લગ્નમાં નહીં જવાનું, કોઈ જગ્યાએ નહીં જવાનું. આના કરતા તો સારું અંદર એને થાય. પણ એ છેક સ્વર ભોગવતી વખતે એક આવી જાય, ગુસ્સો આવી જાય, ક્રોધ થઈ જાય છે. હવે ક્રોધ થઈ ગયો એ ગુનો નથી. ક્રોધ તમને આવે? ડોક્ટર ને તો ના આવે. આપણા વિચાર્યા મુજબ ના થાય તો આપણને ક્રોધ આવે. એટલે બધું આપણો વિચાર્યા મુજબ થાય છે. આ થોડું છે, થોડું નથી થતું એવું કેમ? 50-50. સંજોગો જો થતું હોય આપણા વિચાર્યા પ્રમાણે તો બધું જ થવું જોઈએ. પણ જયારે આપણા વિચાર્યા પ્રમાણે બધું થાય છે તો આપણને આનંદ થાય છે. મેં કર્યું, મેં ધાર્યું એ પ્રમાણે થયું. સમજાય? પણ આપણી મરજી પ્રમાણે કઈ થાય છે ખરું? મરજી પ્રમાણે સંડાસ જવાય? જવાય કે જવું પડે જ્યારે લાગે ત્યારે? જ્યારે લાગે ત્યારે જવું પડે. તો આ શરીરમાં મરજી પ્રમાણે કઈ થતું હોય એવું તને લાગે છે? તારી મરજી પ્રમાણે આ શરીર ચાલે છે? પણ તમે કંટ્રોલ કરી શકો ને કોઈ વસ્તુને. સારું ચલાવો, try કરવો પડે. કંટ્રોલ કરી શકે એમ હોય તો દરેક વ્યક્તિને ક્રોધ કરવો નથી. કોઈ વ્યક્તિ ક્રોધ કરવા માંગતું નથી. કોઈને ક્રોધ કરવો નથી. જો કંટ્રોલ કરી શકતો હોય તો કરી ના લીધો હોય અત્યાર સુધી. બધી સિચ્યુએશનમાં એવું નથી થતું. ઘણી વાર આપણે કંટ્રોલ કરી શકાય છે. આ શાના જેવું છે કે ક્રોધ શાના કારણે થાય છે એ જ ખબર નથી. આપણે તો ખાલી પ્રયત્ન કરીએ છીએ ક્રોધને કંટ્રોલ કરવા માટે, અને કંટ્રોલ કરતા કરતા જ મરી જાય છે. આખી જિંદગીમાં કંટ્રોલ થતો નથી. તો ક્રોધ થવાનું કારણ શું છે? આપણો પોતાનો ઓન નેચર પણ હોય ને, થોડો પોતાનો સ્વભાવ પણ હોય અંદર. સ્વભાવ. જો સ્વભાવ હોય જેટલા પણ ભગવાન થઈ ગયા આવેગ છે એક પોતાનો. આવેગ છે, બરાબર છે, માનસિક આવેગ છે. હવે એક દાખલા
એટલે ક્રોધ એ અજ્ઞાનનું પરિણામ છે. જ્યાં જ્યાં તમારે જેટલું અજ્ઞાન છે એ અજ્ઞાનને કારણે ક્રોધ ઊભો થાય. દાખલા તરીકે તારા મમ્મી છે એ પાણીના ગ્લાસ લઈને આવે અને કંઈક કારણસર પગ લપસી જાય અને ગ્લાસ બધા ફૂટી જાય. બને તો તને ક્રોધ આવે? કેમ? અંજાણથી મમ્મી છે એટલે ના ના સાહજિક ક્રિયા છે, સાહજિક કોઈ હોય. નહીં જાય. હા એનાથી જાણી જોઈને તો કોઈ કરે નહીં, ભૂલથી જાણી થઈ જોઈને જાય. કોઈ કરે હા, નહીં. પણ એ જ કામ તારા દીકરાથી થાય. તો હાથ પી જાય. કેમ કેમ હાથ ઉપડી જાય છે? મારાથી થાય. મારે તો ધીમાગ રાખે કે આ પછી કે ત્રીજા જ આવા. કેમ હાથ ઉપડી જાય છે? જોવું જોઈએ ને જરાક તો. હે દેવી? હાથ ઉપડી જાય છે એ રિએક્શન છે. એ રિએક્શન છે. પણ હાથ કેમ ઉપડી જાય છે? તો કે તારી સમજણમાં એવું છે કે આ છોકરાએ ગ્લાસ ફોડ્યા. હમ. આ છોકરાએ ગ્લાસ ફોડ્યા. એ જે તારી રોંગ બિલીફ છે એના હાથમાંથી પડ્યા એટલે એણે જ ફોડ્યા. હમ. એવી જે અણસમજણ છે એ અણસમજણને લઈને ક્રોધ આવે છે. તું કહીશ કે ગ્લાસ ફોડી નાખ્યા ને છોકરો શું કહેશે? ભૂલથી ફૂટી ગયા. ફૂટી ગયા કહેશે કે ફોડી નાખ્યા એવું બોલશે? ભૂલથી પડી ગયું. ભૂલ થઈ ભૂલ ગઈ. થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ, ફૂટી ગયા. હમ. ને તું શું કહીશ? ફોડી નાખ્યા. હા. હવે જે ફોડી નાખ્યા એનો મીનિંગ શું થાય? જેને જાણી જોઈને. જાણી જોઈને ફોડ્યા. અને એ કહે છે કે ફૂટી ગયા એનો મીનિંગ શું? અંજાણથી થયું. અંજાણથી થયું. વિરોધાભાસ. તો આ જ મોટામાં મોટી અણસમજણ છે. ક્યારે એને આપણે પૂછતા નથી કે ભાઈ તે ગ્લાસ કેમ ફોડી નાખ્યા? એ ફોડી નાખે એવો છે? જાણી જોઈને ફોડે? અને ફૂટી ગયા પછી પણ એ નાચે છે કે એ સ્તબ્ધ થઈ જાય? વિસ્તબ્ધ થઈ જાય ને. સ્તબ્ધ થઈ જાય. એટલે નુકસાન થયું એ તો એને ખબર જ છે, ખબર છે ને, અને તેમ છતાંય આપણે એને એક આપી દઈએ છે તો પછી એને આનંદ આનંદ થઈ જાય ને. હવે જે આવશે ઘરમાં એને બધા કોચ કોચ કરશે, જરા સરખી રીતે કામ કર, આમ કર, તેમ કર, બધા બોલશે કે નહીં બોલે? હવે એ સાંભળવું એને ગમે, પણ છતાંય બધા એનું એને સાંભળવું પડે છે ને. કેમ? એનાથી ભૂલ થઈ એટલે. તો કે એના પાપ કર્મનો ઉદય છે અત્યારે. એ પાપ કર્મને કારણે ગ્લાસ નિમિત્ત બને છે એને પાપનો ભોગવવા માટે. કારણ કે બધા જ એને શિખામણ આપશે, બધા જ એને કહેશે. એટલે કંઈ પણ સાંભળવાનું આવે, સાંભળવા માંગતા ના હોય ને સાંભળવાનું આવે, સલાહ સૂચન કોઈ આપે, કોઈને ગમે છે? પણ છતાંય એ સાંભળવું પડે છે. તો કે એ પોતાના કર્મનો હિસાબ છે. ગ્લાસના નિમિત્તે કર્મનો ભોગવટો આવ્યો, તમને પણ આવ્યો, દુઃખ ક્રોધ આવ્યો ને. હવે ગ્લાસ એવું કહે છે કે ક્રોધ કરો, તો ક્રોધ કેમ આવ્યો? તમારી સમજણમાં એવું છે કે આણે ફોડી નાખ્યા. પણ આ ગ્લાસ કેમ ફૂટ્યા એ ક્યારેય વિચાર્યું નથી. શા માટે ફૂટ્યા એ ક્યારેય વિચાર્યું નથી.
તો કા હિન્દુસ્તાનના લોકો એવા છે કે 1 ડઝન ગ્લાસ લાવે તો 7 પેઢી સુધી ચલાવે એવા છે. નવા લાવે જ નહીં. તૂટે નહીં તો. ગ્લાસ ફૂટે નહીં તો 7 પેઢી સુધી ચલાવે. જો ગ્લાસ ફૂટે નહીં તો ગ્લાસના દુકાનદારોનું, ગ્લાસ બનાવનાર ફેક્ટરીઓનું બધાનું શું થાય? ધંધો ઠપ થઈ જાય. તો કે આ કુદરત બધાનું ચલાવે છે. જેવી રીતે ડોક્ટર છે તો ડોક્ટરની પાસે બધા રાજી ખુશીથી આવે છે, દુઃખ હોય તો જ મળતા. ના છૂટકે આવે ને કે રાજી ખુશીથી આવે? ના છૂટકે. ના છૂટકે આવે છે. કેમ આવવું પડે છે? દુઃખ છે તો જોરથી બોલ જરા. દુઃખ છે એમને. દુઃખ છે અને એમની પાસે દવા છે. બરાબર. જો કોઈ ડોક્ટરની પાસે જાય જ નહીં તો ડોક્ટરના બૈરી છોકરા બધા શું ખાય? બમણા. રાજી ખુશીથી તો તું પણ દવા ના લે, વિટામિન્સ લે, પણ દવા કોઈ લે? ઇન્જેક્શન મુકાવે? રાજી ખુશીથી કોઈ કશું નથી કરતું. પણ આ કર્મનો હિસાબ છે. શું છે? કર્મનો હિસાબ. કર્મના હિસાબને કારણે ખાણીપીણી, વેધર, આ બધું ઘણું બધું કામ કરે છે. એ બધું ભેગું થાય અને બીમારી ઊભી થાય. હવે ગામમાં તો કેટલા ડોક્ટર હશે? ઘણા બધા છે ને. તો અહીંયા કેમ આવે? તમે કોઈને બોલાવો છો કે આવજો ફરી? તો અહીંયા કેમ આવે? સેટિસ્ફેક્શન મળે. સેટિસ્ફેક્શન મળે કે ભાઈ દવાથી મને સારું. એટલે ડોક્ટર પણ એક નિમિત્ત છે. દવા તો બધાય આપે છે, પણ જે પ્રેમથી સાંભળે, પ્રેમથી જવાબ આપે, સારું થયું હોય. એને જે કંઈ પણ ડાઉટ હોય એને સંતોષકારક જવાબ આપે તો એ દવા કરતાંય વધારે છે. પણ આની પાછળનું રહસ્ય છે તો કે જેની સાથે જેનું ઋણાનુબંધ છે ત્યાં જ એ જાય. આ આખી કુદરતની ગોઠવણી છે. સમજાય? અમે તો અનુભવ કરીએ છીએ. અને લાઈક કેતન અત્યારે દવાખાનામાં હોય, રાઈટ? તો પેશન્ટ આપોઆપ હોય જ એમ. અને ધારો કે 2 વાગ્યા પછી અત્યારે દવાખાનું છોડીને બહાર ગયા, અમારા જે બધા સ્ટાફ છે એ છે ત્યાં, અને ચાલુ જ છે દવાખાનું, સ્ટીલ પેશન્ટ એકદમ ઓછા થઈ જાય. ધારો કે 2 કલાક પછી ફરી આવે છે તો અગેન પેશન્ટ ઓટોમેટિકલી ચાલુ થઈ જાય છે. આવો અમારો આ કુદરતની ગોઠવણી છે. એમાં પપ્પા કશું કરે છે? અરે એની ગેરહાજરીમાં આ બેસે તોય ફેર પડે. પડે. એવી રીતે જ વાત કરે, એ જ દવા આપે તોય શ્રદ્ધા ના બેસે. એક 2 દિવસ ડોક્ટર નથી તો હું 2 દિવસ પછી આવીશ. એટલે આ ઘણા બધા સંજોગો ભેગા થાય છે અને કામ થાય છે. તમને દેખાય ના દેખાય, સમજાય ના સમજાય, એવા ઘણા બધા કારણો છે. એ ઘણા બધા કારણો ભેગા થાય છે અને આ કામ થઈ રહ્યું છે. પણ હવે આપણને આ વૈજ્ઞાનિક દ્રષ્ટિ નથી એટલે આપણે બધું ભગવાન ઉપર નાખીએ છીએ. એટલે દાદા ભગવાનનું જે જ્ઞાન છે એ તમને વૈજ્ઞાનિક દ્રષ્ટિ આપે છે. એટલે જગત તમને જેમ છે તેમ દેખાય, સમજાય. હવે જગત તમને જેમ છે તેમ દેખાય, સમજાય તો સૌથી પહેલી શાંતિ તમને થાય. મારી ચિંતા બંધ થઈ જાય, ક્રોધ બંધ થઈ જાય. ગમે તેટલો ધર્મ કરે, ગમે તેટલી માળા કરે, ગમે તેટલી પૂજા કરે, પણ ક્રોધ જાય નહીં. કારણ કે ક્રોધ એ અજ્ઞાનનું ફળ છે.
જ્યાં સુધી અજ્ઞાન જાય નહીં ત્યાં સુધી ક્રોધ જાય નહીં. એટલે અજ્ઞાન દૂર કરવાનું છે. શું દૂર કરવાનું છે? અજ્ઞાન. અજ્ઞાન. કઈ પ્રશ્નો હોય તો વાત કરજો પાછા. તમારા બધાને પૂછ્યા ને? કોઈને પૂછ્યા? આ બાજુ પણ કોઈને કઈ પ્રશ્નો હોય તો વાત કરજો. અજ્ઞાનને દૂર કરવા શું કરવાનું? હા, તો કે અજ્ઞાન દૂર કરવા જે રીતે તે શું ભણેલી તું? ફિઝિકલ થેરાપિસ્ટ. ફિઝિકલ થેરાપિસ્ટ. હવે એનું જ્ઞાન તારી પાસે નહોતું ને કે હતું? ના નતું, એટલે હું એના માટે અભ્યાસ કરું. એટલે એ જ્ઞાન તારે જોઈતું હતું હમ. તો ક્યાં ગઈ તું? હું બેંગ્લોર ભણવા ગઈ. બેંગ્લોર ભણીને. હમ. એટલે જ્ઞાન જ્યાં આપણે જે જ્ઞાન જોઈએ છે એના માટે. એ જ્યાં છે, જેની પાસે છે એની પાસેથી આપણે લઈએ છીએ. હમ. કોઈને મિકેનિકલનું જોઈતું હોય, કોઈને ઇલેક્ટ્રિકલનું જોઈતું હોય, કોઈને વૈદ્ય તરીકેનું જોઈતું હોય. આ જગતમાં કેટલા બધા જ્ઞાન છે, અનંત જ્ઞાન છે. હમ. અને દરેકને એના સંસ્કારના આધારે એ જ્ઞાન લેવાનું મન થાય. તને કેમ આ ફિઝિકલ થેરાપિસ્ટનું આવ્યું? કેમ ડેન્ટિસ્ટ નહીં? તો કે એ સંસ્કાર હોય. એટલે દરેક વ્યક્તિ એના અલગ અલગ સંસ્કાર લઈને આવ્યો છે. બે બહેનો ખરી, પણ બે બહેનો સરખી બિલકુલ નહીં. દેખાવમાં સરખી બિલકુલ નહીં. એકે રીતે સરખી નહીં. મા બાપ તો એક જ ને. અંદરના વિચારો વિચારો સરખા છે પણ દેખાવ નથી સરખો. હા, તો આ કોણે આપ્યું? મમ્મી પપ્પાએ આપ્યું? મમ્મી પપ્પાનું કશું નથી આવ્યું. તો કે કશું નથી આવ્યું એવું ના કહેવાય. ઘણું બધું હોય. સંસ્કાર તો છે મા બાપના. મા બાપના સંસ્કાર સંસ્કાર આવ્યા હોય. છે. એટલે જે પણ જીવ જન્મે છે તો એના પોતાના સંસ્કાર લઈને આવેલો છે. હમ. જન્મતાની સાથે જ હમ. જેવું ગર્ભ બંધારણ શરૂ થાય ને જીવનો પ્રવેશ થાય, એ જીવ પ્રવેશ થાય પછી ગર્ભ બંધાવવાની શરૂઆત થાય. હમ. એટલે ખાલી એ જીવ એકલો નથી, એના સંસ્કારો સાથે. એની સાથે એના સંસ્કાર છે, જેને આપણે કોઝલ બોડી કહીએ છીએ. શું કહીએ છીએ? causal body. એ સંસ્કાર સાથે છે. એટલે ઘણીવાર મા બાપ એકદમ ભક્ત હોય અને છોકરાઓનું કશું ના હોય. હમ. સમજે? પણ એ સંસ્કારોને બદલી પણ શકીએ ને. ધારો કે જન્મજાત લઈને આવ્યું છે, રાઈટ? પણ પછી પોતાની સમજણ થોડી ડેવલપ થાય. બની શકે ને એવું કે કદાચ જન્મમાં આવું લઈને આવ્યો છે પણ પોતાની સમજણ ડેવલપ થાય તો થોડું એ પોતે જાતે પણ ચેન્જ કરી શકે ને. ઘણો બધો ફેરફાર સમજદારીથી ને બધે થઈ શકે છે. હા. પણ જેના જે સંસ્કાર લઈને આવ્યું છે એ જ પ્રમાણે એના સંજોગો બધા ભેગા થતા જાય. હમ. એને એસએસસી કરે એટલે એને થાય કે મારે આ કરવું છે. છોકરો કે આ કરવું છે, પેલો કે આ કરવું છે. તો આ કરવું છે એ કયા આધારે આવે છે? એને એના જે સંસ્કાર લઈને. એ સંસ્કાર છે. ના મારે આ જ કરવું છે. સમજાય? તો કે એ સંસ્કાર જેવા સંસ્કાર છે એના આધારે બહાર તમને બધા નિમિત્તો અને સંજોગો મળતા જાય. હમ. નિમિત્ત સંજોગ મળતા જાય બધા, અને તમે જે ધ્યેય હોય એ ધ્યેય આખો પરિપૂર્ણ થઈ જાય. પણ આપણે એમાં પ્રયત્ન કરવો પડે ને. એટલે એ પ્રયત્નો જોડે વણાયેલા જ હોય, જોડે વણાયેલા જ હોય. આ તો આપણે વ્યવહાર ભાષામાં એવું બોલીએ છીએ કે પ્રયત્ન તો કરવો પડે ને, એ વ્યવહાર ભાષા છે. પણ એ સાથે સાથે એ સંસ્કાર ને બધું મળે. દાખલા તરીકે આ અહીંયા આવી તો અહીંનો આખો રોલ લીધો, હમ. વડોદરા જાય તો રોલ બદલાઈ જાય. હમ. દેવાંશુ તો એની જ ને. હમ. તો આ ક્ષેત્રના આધારે અહીંયા દાદા દાદી છે,
એટલે તને થાય કે ભાઈ આવી છું તો સેવા કરીએ જેટલું થાય એટલું. ભલે એક દિવસ માટે આવી, કેટલા દિવસ માટે આવી? દોઢ બે મહિના માટે. અહીંયા હા. હા તે એ જે તને ભાવ, એ જે લગાવ, એટલે એ એમની એટલી પુણ્ય કે જેથી બધા નિમિત્તો મળી રહે છે એમને, બંનેની પુણ્ય. અને તને દિલથી ભાવ થાય કે મારે દાદા દાદીની સેવા કરવી છે, એટલે એ જબરજસ્ત પુણ્યશાળી. એટલે એ પુણ્યશાળી છે માટે બે ડોક્ટર એમની સેવામાં હાજર છે. પહેલા એ લોકો અમને આપ્યું છે આવો ભાવ થવાનું. આ તો હું મારો અનુભવ કહું છું હા, કે પહેલા મારા દાદાએ અમને એવું આપ્યું છે જે હું આ ઘરમાં પરણી નાઈ કે હું જે રહી, એટલે એ હવે અમને સામે આપવાનો ચાન્સ મળ્યો છે. સ્વાભાવિક છે. જો એમના તરફથી પહેલેથી કકરાટ મળ્યો હોત અમને તો અમને અત્યારે કઈ મન ના થાય, ના થાય, બરાબર. પણ પહેલેથી પ્રેમ જ મળ્યો છે એટલે અત્યારે અમને પણ એવું થાય છે કે ના બધું અત્યારે એક બાજુ પણ આપણાથી જેટલું વધારે જેટલું સારું થાય એવું પણ નથી કે આપણે બધું જ સંપૂર્ણ કરી રહ્યા છે, પણ આપણો એક પ્રયત્ન, યથાશક્તિ. હા આપણો પ્રયત્ન છે કે એટલે એ સંસ્કાર, બે પરિવારના જે સંસ્કાર છે ને એ સંસ્કાર કામ કરે. એટલે એ સંસ્કારના આધારે આ બધું પ્રેમ ભાવ ને બધું જળવાયેલું રહે. અને મારો અનુભવ તો કે પહેલા વડીલોએ આપવું પડે, મને એવું લાગી રહ્યું છે. જે બીજી બધી વસ્તુને ખાલી પ્રેમની વાત કરું છું, જે કઈ છે પહેલા મોટા એ નાનાને આપે ને તો મને લાગે છે કદાચ એ લોકો જે સંસ્કાર લઈને તેની અંદર ફળીભૂત થઈને આપણને દેખાય. એટલે આ વ્યવહાર ભાષા છે કે આપવું જોઈએ. આ પ્રેમ આપવાથી અપાતો નથી. એના માટે પ્રયત્ન, એ પ્રેમમાં પણ કેવું છે અલગ અલગ ક્ષેત્રમાં, એમાં કે હું પ્રેમ કરું છું કહેવાનું નથી, તમારા બિહેવિયરથી, તમારી જે એમની સાથેની જે રોજની સીની ક્રિયા છે એમાંથી તમે એમના માટે જે જે કરો છો ને એમાં એ વ્યક્તિ માટે તમને પ્રેમ દેખાય. એના માટે કે તમારે એમ ભેટવાની બતાવવાની જરૂર બરાબર. નથી હોતી. તમારો વ્યવહારથી જ એને લાગે હા, કે ભાઈ આને સાચું કે પ્રેમ. મારી કામ કેર કરીને કરે બતાવવું છે. પડે. બરાબર. આ રીતે પ્રેમ થાય. બધી વસ્તુને બતાવવું ના પડે, ઓ વારે વારે કે કેવું ના પડે હસબન્ડ આઈ લવ યુ ના કહેવાનું હોય, પણ તમારી નાની નાની વસ્તુનું જો એ કેર કરતો હોય ને એમાં એ બીજી વ્યક્તિ સમજવાનું હોય કે એ મને પ્રેમ કરે છે. બધી વસ્તુ એવી રીતે સેમ વસ્તુ છે કે મા બાપ જોડે બી એવું જ છે કે એ લોકોએ બી અમારું એટલું જ ધ્યાન રાખ્યું છે, આખા પરિવારનું રાખ્યું છે. બરાબર. તો હવે આપણો ટાઈમ છે રાઈટ કે એમની દરેક વસ્તુનું આપણે જોઈએ. પ્રેમ કરું બધું. ગરમી લાગે છે. મારા છોકરાઓ આ લોકો આમાં ગડબડ થશે. ત્રણેય દીકરાઓ દીકરી પપ્પા મમ્મી સાથે જ મોટા થયા છે, તે લોકોનો થોડો અલગ ભાવ છે. મારી બીજી દીકરી પણ એ જોડે ટાઈમ નહોતો, સ્ટીલ 15 દિવસ દાદા તો બા સારા હતા પણ દાદા જોડે રહી ગઈ કે મારું ભણવાનું ચાલુ થશે પછી કોઈ સંજોગમાં હું નહીં આવી શકું, એટલે વચ્ચે બ્રેક લઈને પણ એ દાદાને મળવા આવી ગઈ. બા દાદા તો બા દાદાએ આટલું કર્યું છે અમારા માટે, તો શું? બા દાદાએ આટલું નાનપણથી અમે એમની સાથે જ રહ્યા છે ને આટલું બધું કર્યું છે તો એ તો ભૂલાય જ નહીં. આજે આખું ટોળું ભેગું થયું છે એ બધું પુણ્યશાળી. બીજા ઘરમાં જો તો જુદો વ્યવહાર હોય ને, એ તરત કમ્પેરિઝન થાય છોકરાઓને. થાય જ ને. કોઈ જગ્યાએ બધું કર્યું હોય છતાંય સાચવે નહીં. હા એવું બી બને જ છે. આપણે 10 ઘર લો તો 10 ઘરમાં જ વ્યવહાર આખો બધો અલગ હોય. અલગ પડી જાય. કેમ અલગ? એક જણ મા બાપને સાચવ્યા કરે છે, એના માટે તમામ દરકાર રાખે છે, પ્રેમ ભાવ રાખે છે, અને બીજી બાજુ મા બાપ સામે ઝઘડ્યા કરે છે, ઉતારી પાડે છે, અપમાન કર્યા કરે છે. સંસ્કાર નથી. તો કે એ સંસ્કાર કરતાંય ઋણાનુબંધ હિસાબ. હા દીકરો ખરો પણ જે આપણે થયેલી હોય એ પાછું આપે. દીકરો થઈને આવે તો જ એને અસર થાય ને.
કે આ દીકરાને મેં ભણાયો આ મોટો કર્યો તો હવે છતાં મને દુઃખ આપે છે. કઈ મને દુઃખ આપે એટલે એની અસર વધી જાય સમજાય એટલે દરેક ઘરના અલગ અલગ ઋણાનુબંધ વ્યક્તિના અલગ અલગ ઋણાનુબંધ તો આને આપણે સાયન્ટિફિક રીતે સમજવાનું છે હવે સંજોગોના આધાર થાય છે એટલે શું દાખલા તરીકે તારે ચા બનાવી હોય તો શું શું જોઈએ દૂધ, ચા, ખાંડ, આદુ બધું. જોરથી બોલ દૂધ, ચા, ખાંડ, આદુ, બધું પુદીનો જેવી બનાવી હોય એ બધું. જેવી બધું જોઈએ આમાં તારો અવાજ આવો જોઈએ પાછો સમજાય હવે આપણે ગેસ લાઇટર તપેલી બધું જ. સાણસી ને તો ગણતા નથી ને હેન્ડલ વાળું હોય તો ચાલે, બધું જ. જોઈએ. એટલે એક ચા બનાવવા માટે 10 થી 15 આઈટમ જોઈએ છે ત્યારે ચા બને છે પણ મેઇન એવિડન્સ કોણ તો કે દેવાંશી જે ચા બનાવે છે રસોડામાં તો બધી વસ્તુ છે પણ બનાવનાર જે બનાવે છે તો કે બનાવે છે એમને બનાવે કે કોઈ પીનાર હોય તો જ બનાવે પીનાર હોય તો બનાવે, કે પીવી હોય કે પીનાર પીનાર હોય હોય તો તો બનાવે. હવે આ 10 થી 15 દેખીતા સંજોગ છે એકાદ વસ્તુ ઓછી વધતી થાય તો પાણી ઓછું પડે તો ટેસ્ટમાં કેવું સરખી ના બને, ખાંડ ના નાખેલી હોય તો મોડી ચા બને. એક સંજોગ બદલાય તો આખી ચા પર અસર પડે છે ને તો મેઇન એવિડન્સ તરીકે દેવાંશી બાકીના બધા ગૌણ છે પણ એકે કરી નાખાય એવો નથી ગેસ ના હોય તો ચા ના બને. હવે આ બધા સંજોગો ભેગા થઈને કામ થાય છે પણ આપણે માણસ જે છે એ અજ્ઞાનને કારણે અહંકારને કારણે એમ માને કે મેં બનાવી શું કે મેં બનાવી. મેં બનાવી એ બોલવાનો વાંધો નથી કારણ કે એ વ્યવહારની ભાષા છે આ ડોક્ટરો કહે કે ભાઈ મેં મટાડ્યો મટાડતા હોય તો બધાનો મટવો જોઈએ પણ નૈમિતિક રીતે બોલાય થઈ ગયું બરાબર એટલે એવી રીતે દેવાંશીને એમ થાય કે મેં બનાવી બિલીફમાં પણ એવું જ છે કે મેં જ બનાવી ખરેખર દેવાંશીએ ચા બનાવી એ નિમિત્ત હતી ચા બનાવવાની. નિમિત્ત એટલે વન ઓફ ધ એવિડન્સ પણ આપણે માનીએ છીએ શું કે મેં બનાવી. હોલ એન્ડ સોલ હું જ છું કોઈ કે ચા બહુ ફાઇન થઈ છે તો કોને આનંદ થાય પોતાને ચાને કે આપણને કેમ આનંદ થાય તને કે મેં બનાવી. એ તો ચાના વખાણ કરે છે ને બનાવી મેં. એટલે મેં બનાવી એ જે રોંગ બિલીફ છે ખરેખર સ્વતંત્ર રીતે બનાવનાર નથી વન ઓફ ધ એવિડન્સ છે એ સમજવાનું છે પણ આપણે હોલ એન્ડ સોલ થઈ જઈએ છે કંઈ પણ રસોઈ બનાવતા હોય તો દાળ બનાવે તો રોજ એક સરખી બને જુદી જુદી કેમ બને બનાવી છે તો સારા મેની જ ને ખાનાનું નસીબ. તારે તો સારામાં સારી જ બનાવી છે ને સંજોગો અમુક વાર કયા સંજોગો કોઈ વાર કઈ ખૂટી ગયું તો તમારી સારી ના બને. પણ સંજોગોના આધારે એવું થાય છે એવું લાગે છે આપણને ના. એટલે સંજોગો જેટલા તમને સમજાશે સંજોગોના આધારે માણસ ચાલે છે જેના જેવા સંજોગ હોય એ પ્રમાણે એને વર્તવું પડે
એટલે સંયોગો કરતા કહ્યું. શું કહ્યું? સંયોગ. સંયોગો કરતા. આ જે કંઈ પણ બહાર બની રહ્યું છે, ગમતું ના ગમતું, ફાવતું ના ફાવતું, જે કંઈ પણ બધું બની રહ્યું છે એ સંજોગોના આધારે થઈ રહ્યું છે. પણ માણસને આ સંજોગો કરતા જે સમજાતું નથી, એને એવું જ લાગે છે કે હું કરું છું. હવે હું કરું છું એવું ભાન છે, એટલે આ કરે છે, પેલા કરે છે. હવે જેટલું તમને સમજાતું જાય કે સંજોગો કરતા છે, તો ભાઈ સામાન્ય માણસની ભૂલ દેખાય? ના દેખાય. અત્યારે આપણને સામાન્ય માણસની ભૂલ કેમ દેખાય છે? તો કે સંયોગો કરતા જે ખબર નહીં. સમજાય? એટલે સંયોગો કરતા છે. એક અત્યારે બધા સ્વેટર કાઢી નાખ્યા, એટલે કાઢી નાખ્યા કે કાઢી નાખવા પડ્યા? કાઢી નાખવા પડે because ગરમી છે. સંજોગો. એટલે સંજોગ કરાવડાવે છે ને. પણ આપણે માની જશું મેં સ્વેટર કાઢી નાખ્યું, હવે તો હું પહેરતી જ નથી. હવે આ બધું એવી શરીરની એક પણ ક્રિયા નથી કે તમે જાતે પોતે સ્વતંત્ર રીતે કરી શકો. વિચારો આવે છે ને, ના લાવવા હોય તોય આવે. જો આપણી પાસે એની ચાવી હોત તો બંધ કરી દે, રાત્રે ઊંઘતો તો ખાસ બંધ કરી દે. પણ વિચારો નથી જોઈતા છતાં આવે છે. ક્રોધ નથી કરવો છતાંય આવે છે. ભૂખ લાગે છે કે લગાડવી પડે? લાગે છે. લાગે છે. પછી થાક લાગે છે. લાગે છે. તાવ આવે કે લાવવો પડે? અહીં જાતે આવે. તો કઈ ક્રિયા આપણે પોતાની મરજીથી કરીએ છીએ? સંજોગો કરાવે છે. એક પણ ક્રિયા એવી નથી કે જે આપણે પોતાની મરજીથી કરી શકતા હોય, પણ છતાંય માની જશું કે હું કરું છું. એટલે જે ક્રિયાઓ થઈ રહી છે સંજોગોના આધારે, જે ક્રિયાઓ થઈ રહી છે એને આપણે એમ માની છે કે હું કરું છું. હવે અહીંયા અજ્ઞાન છે માટે બીજાને પણ એમ જ કહેશે કે એણે કર્યું. સમજાય? એટલે જ્યાં સુધી પેશન્ટ હોય ત્યાં સુધી ડોક્ટરે રહેવું પડે કે ના રહેવું પડે? એમને આવવું હોય તોય અવાય નહીં, કાં તો એને વેઇટિંગમાં મૂકીને આવવું પડે. અને priority. વધી ગયા છે. અત્યારે ટાઈમ છે ને અત્યારે. એટલે એ ચાલ્યા જ કરે. એટલે સંજોગો. વરસાદ જેવું લાગે તો છત્રી યાદ આવે ને? એમનો યાદ આવે? એટલે સંજોગોના આધારે આખું થઈ રહ્યું છે. એટલે તું આવી કે આવું પડ્યું? સંજોગો એવા હતા એટલે આવી. નહીં તો કોઈ આવે? ના. અને તું જઈશ કે જવું પડશે? જવું પડશે. સંજોગો છે એટલે. આટલું જ સમજવાનું છે. અને આ સમજાય કે સંજોગો લાવે છે, સંજોગો લઈ જાય છે, તો આ જગત તમને નિર્દોષ દેખાય. અને જ્યાં સુધી સંજોગ કરતા છે એવું ના સમજાય ત્યાં સુધી બીજાની ભૂલો દેખાયા કરે. અને બીજાની ભૂલો દેખાય તો જગતમાં ભટકવાનું થાય. એટલે જગતમાંથી મુક્ત થવું હોય તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે કંઈ પણ ભોગવટો આવે છે દેવાંશીને, એ મારા કરેલા કર્મનું ફળ છે. કોઈ આપનાર નથી, પણ નિમિત્ત હોય. કોઈ વ્યક્તિ તો દેખાય ને, ભગવાન જાતે આવે. એટલે એ નિમિત્ત હોય. હવે નિમિત્ત એમને ના હોય,
જેની સાથે તમારું રોનાણું બનશે એને જ કુદરત ભેગો કરે નિમિત્ત તરીકે. પણ આપણે બોલીએ છીએ ખરા નિમિત્ત, પણ માનીએ છીએ પેલા જ ગુનેગાર. એટલે નિમિત્ત એટલે વન ઓફ ધ એવિડન્સ, હોલ એન્ડ સોલ નહીં. પણ વ્યક્તિ તરીકે આપણને કોને ગુનેગાર માનીએ? જે આપણું અપમાન કરે, આપણને હેરાન કરે એને જ ગુનેગાર માનીએ ને. તો કે એ નિમિત્ત છે. તમારા જ કરેલા કર્મનું ફળ કુદરત તમને યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ ને યોગ્ય નિમિત્ત દ્વારા પ્રાપ્ત થાય. એટલું એક્ઝેક્ટ આ જગત છે. એટલે આ જગત કોઈ ચલાવતું નથી. તને શું લાગે? કોઈ ચલાવતું હશે? ઇનર માઇન્ડ તો પછી એવું જ વિચાર કે ભગવાન ચલાવે. ભગવાન તો છે જ, ભગવાનનું અસ્તિત્વ તો છે એ. છે ને, તો આપણે ક્યાં નકારીએ છીએ? હા, એ તો ચલાવે જ છે. પણ તમારા કર્મોના લીધે તમે એક્શન. એટલે ચલાવનાર એ નથી, એની હાજરી વગર કે કામ થાય નહીં. ભગવાન તો છે જ, પણ ભગવાનને આપણે જે કરતા હરતા માન્યા છે ત્યાં મોટામાં મોટી ભૂલ છે. એટલે આ જગત સંજોગોના આધારે ચાલ્યા કરે છે. કોરોનાનો કાળ જોયો ને? કોને ઘરમાં બધાને પૂર્યા હતા? જાતે સંજોગો. બધાને નોકરી જવું હતું, ધંધો કરવો તો બધું જ હતું, પણ બહાર જાય તો પોલીસ લાકડીઓ મારે. એટલે સંજોગો, એટલે સંજોગોના આધારે તમારે રહેવું પડે છે. તમારી મરજીથી કશું કરી શકતા નથી. એટલે સંજોગો કરતા કોણ? સંજોગો. હવે સંજોગો આપણે બોલીએ છીએ એટલે દેખાય ના દેખાય, સમજાય ના સમજાય, એવા ઘણા બધા સંજોગો ભેગા થાય ને કામ થાય. એટલે અહીંયા આ સાયન્સ છે. આપણે ભગવાન નથી એવું નકારતા નથી, પણ ભગવાનની હાજરીમાં બધું છે. ભગવાન આ રીતે હાજર છે. વાત થઈ ને? આ લાઈટ ના હોય તો કશું કામ થાય? એ રીતે ભગવાન ના હોય તો કશું કામ થાય નહીં. એટલે લોકો શું સમજ્યા? એ થાય છે, એ છે તો બોલાય છે, એ છે તો ચલાય છે, માટે એ જ કરે છે. લોકોએ આવી રીતે રાશિ મૂકી, કારણ કે એની હાજરી વગર કશું થતું નથી, બોલાતું નથી, દેખાતું નથી, ચલાતું નથી. તો એની હાજરીથી બધું થાય છે, માટે એ જ કરે છે એવું માની લીધું. અહીંયા મોટામાં મોટી ભૂલ થઈ. ફક્ત હાજરી. શું છે? હાજરી વગર કોઈ કામ નહીં. એમની હાજરીથી જ આ જગત રૂપાળું છે. આ વ્યક્તિ, દરેક જીવ માત્રમાં જે કઈ રૂપ છે એ એની હાજરીથી છે. એટલે ભગવાનની હાજરી એટલે આપણી અંદર છે એ ભગવાનની હાજરી. હા, અંદર છે એ સમજાવવું પડે. એટલે એની હાજરી છે માટે રૂપ છે. જે ભગવાન નીકળી જાય, તો કશું નથી. તમારું શરીર ભગવાન નીકળી જાય તો કેવું લાગે? શરીરને બહુ સાચવે બધા છે નહીં? બિહામણું લાગે કે રૂપાળું લાગે? ઘરમાં મૂકી રાખે નહીં? પછી શરીરને નીકળી જાય તો એટલે આ વિજ્ઞાન છે. આ કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. અને અહીંયા બધી જ વાતો વૈજ્ઞાનિક રીતે મૂકેલી છે દાદા ભગવાન. એટલે જેને જેને સમજાય, જેને જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું, એનું આખું જીવન અંદર બહારનું બધું બદલાઈ જાય.
ફક્ત અજ્ઞાનને જ કાઢવાનું છે. હવે કાઢવાનું છે એટલે કે ધક્કા મારી નીકળે એવું નથી. કઢાતું હોય તો લોકો બહાર મૂકીએ દે. જે જ્ઞાન મળતું હોય ત્યાંથી જ્ઞાન, હમ? જે જ્ઞાન મળતું હોય ત્યાંથી જ્ઞાન. જ્ઞાન તો જ્ઞાન કયું? તો કે આ જગતમાં તો અનંત જ્ઞાન છે, પણ હું કોણ છું એ જ્ઞાન. અને આ જગત કોણ ચલાવે છે ને કેવી રીતે ચાલે છે. આપણે બધા શાના આધારે ભેગા થયા? કોઈ કોઈને ઓળખતા હતા તો કોણે ભેગા કર્યા? સંજોગો. સંજોગો. નિમિત્ત બન્યા અમારા કુમાર. હવે સંજોગોમાં આપણે ઘણી બધી વાત થાય વિગતે. હમ તો કે પહેલા અમને વિચાર આવ્યો કે આપણે જઈએ નજીકમાં ક્વાંટ. હમ એટલે કહ્યું કે મહિના પહેલા વાત થઈ હતી અમારે. હમ પછી એમને ફોન કરીને એમને સ્વીકારી લીધું. હમ એમણે પછી અહીંયા ફોન કરવો પડે ને. હમ અહીંના સંજોગો પ્રમાણે યસ કે નો કહેતો હોય કે એમને અવાય. હા કે તો એટલે સંજોગો પ્રમાણે. કેટલા બધા સંજોગો. હમ આ તો આપણે સ્થૂળ સંજોગની વાત કરીએ છીએ, હમ પણ ના દેખાય એવા ઘણા સંજોગ છે. હમ કંઈક પુણ્ય હોય, કંઈક જાણવાની સાચી જાણવાની કામના હોય, અને અમારે જણાવવાની કામના છે, હમ તો કુદરત ભેગા કરે અને તો વાતચીત થાય ને. હમ એટલે આ ઘણા બધા સંજોગો છે. એટલે આ સંજોગોના આધારે આખું આ જગત ચાલી રહ્યું છે. હવે વ્યવહારમાં એક પ્રાર્થના બતાવીએ તને. આપણે કોઈને દુઃખ આપવું નથી, હમ છતાંય આપણા નિમિત્તે ઘણાને દુઃખ થાય છે. હમ થાય કે ના થાય? થાય. સહેજ પણ આપવું નથી, હમ પણ આપણા વ્યવહારથી વાણી વર્તનથી બીજાને દુઃખ થાય છે. હમ તો એના માટે વ્યવહારમાં એક નાની પ્રાર્થના છે, એ હું બોલાવું છું, બોલજો. હમ હે દાદા ભગવાન, મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. હે દાદા ભગવાન, મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. હે દાદા ભગવાન, મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. આ 5 વાર પ્રાર્થના કરવાની. એટલે આ બોલીએ એનો મિનિંગ શું? તો કે આપણે આપણો ભાવ છે આ, કે મારા મનથી, વાણીથી અને કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો. તો આ જે તમારો ભાવ છે એ કુદરતના કોમ્પ્યુટરમાં જાય. ભાવ, આ ભાવ કરો છતાંય બીજાને દુઃખ થાય એવું બને. તમે રોજ બોલતા હોય તેમ છતાંય એકબીજા સાથે અથડામણ થાય, બોલાચાલી થાય, દુઃખ થઈ જાય. તો કે આ જે તમે ભાવ કરો છો એ નવા બીજ છે, નવા કર્મો, નવા બીજ. અને જે થઈ જાય છે એ કર્મનું ફળ છે. સમજાય? એટલે કર્મના ફળમાં આપણે કઈ કરી શકીએ એમ નથી. પણ હવે તમારે શું જોઈએ છે? તો કે એ નક્કી કરો. અને જેટલું આ નક્કી થશે
છેવટે એનું પરિણામ આવીને ઊભું રહેશે. બરાબર? બિહારી નથી સર, જરાક 2 મિનિટ એમને એ પણ કહો કે સપોઝ આપણી ઈચ્છા નથી, આપણે બોલીએ છીએ કે ભાઈ દુઃખ ન હો ન હો ન હો, તેમ છતાં અપાઈ જાય છે, તો આપણે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત એ પણ કરી શકીએ, એવું જે આપણા ઈષ્ટદેવને માનતા હોઈએ એને હાજર રાખીને. આપવું નથી ને છતાંય અપાઈ જાય તો એની માફી માંગવી પડે. જેવી રીતે તું રસોઈ કરતી હોય, પ્લેટફોર્મ તારે સજ્જે બગાડવું નથી પણ છતાંય બગડી જાય, ના ના, અહીંયા આવતું ને આ જગ્યાએ. છતાંય બગડી જાય તો શું કરવાનું? પછી સાફ કરવાનું. તરત કે 2-4 કલાક પછી? તરત. તરત. એટલે એવી રીતે આપણાથી દુઃખ થઈ જાય છે, આપવું નથી તો તરત અંદર માફી માંગવી પડે કે ભગવાન અંદર, અને જેને દુઃખ થયું છે એની અંદર પણ ભગવાન ખરા ને, તો કે હે ભગવાન, મારી વાણી થકી જે કંઈ એમને દુઃખ થયું છે, તકલીફ થઈ છે, તે બધા હું ક્ષમા માંગુ છું. અને બોલ. પણ કોઈ આપણને વારંવાર ઇન્સલ્ટ કરતું હોય તો તમારી પેશન્સ પણ અમુક લિમિટ સુધી જ હોય. હવે ફોર એક્ઝામ્પલ કે મારો બોસ હોય, રાઈટ, એ મને વારંવાર ઇન્સલ્ટ કરે મારું વિધાઉટ મારી ફોલ્ટ, મારો ફોલ્ટ ના હોય તેમ છતાં, બીકોઝ એ બોસ છે એટલે એને જે કરવું હોય એ મારા માટે કરે, તો એ ટાઈમે મારે શું રિએક્ટ કરવાનું? હા, તો કે સૌથી પહેલા એ સમજવાનું છે કે આ બોસ આપણને કેમ ભેગો થયો. તે જાતે પસંદ કર્યો કે કુદરતી રીતે આવી ગયો? કુદરતી રીતે. કુદરત. તારે નોકરીની જરૂર છે, ઘણી જગ્યાએ ટ્રાય કર્યો હશે, પણ આ કયા આધારે ભેગો થયો? તો કે જ્યાં તારો કર્મનો હિસાબ છે, જ્યાં લેતી દેતી બાકી છે, એના આધારે તેને ભેગું થાય છે. તો કે તારે દેવાંશને સમજાવવાનું કે એકલા પૈસા નહીં આવે, હિસાબ પણ પૂરો થશે. આ જે આપણને એમ લાગે કે હું કમાવા જાઉં છું, પૈસા આવે, પણ એ સાથે ઘણા બધા હિસાબો પૂરા થતા હોય. તને એમ લાગે કે મારું કઈ કામ એવું નથી કે જેથી કરીને મારું ઇન્સલ્ટ કરે, પણ છતાંય થાય છે ને, એની મરજીથી કરે છે. એને કામમાં કઈ ખોટ લાગે છે તો કરે ને. પણ અમુકનો એવો સ્વભાવ હોય, એનામાં આ રીતના સંસ્કાર ના હોય, અને અમુકનો એવો તો સ્વભાવ બધા જોડે એવું કરે છે. બધા સાથે, હા, હા, બધા સાથે એ રીતનું બિહેવ કરતું હોય વ્યક્તિ. બરાબર. હવે તકલીફ આપણને છે ને, હા, તો એની અંદર રહેલા જે ભગવાન છે એને લક્ષમાં રાખીને દેવાંશીને અંદર ભગવાન છે, તો કે હે ભગવાન, આ કુદરતી કંઈક કર્મના હિસાબે ભેગા થયા છે, કુદરતે ભેગા કર્યા છે, તો આ હિસાબ દરમિયાન જે કંઈ પણ વાણીની લેવડ દેવડ થાય, વ્યવહારની લેવડ દેવડ થાય, એમાં મને સમાધાન રહે અને એ વ્યક્તિ નિર્દોષ છે એવી સમજ પાકી રહે, એવી મારા પર કૃપા કરો. આપણને જે લાગે છે કે મારી ફોલ્ટ નથી છતાંય કરે છે, તો કે એ તને અત્યારે લાગે છે. ફોલ્ટ નથી છતાંય લાગે છે તને અત્યારે વર્તમાનમાં છે, પણ કારણ વગર કઈ આવે ખરું? જે ના આવે, કારણ વગર ના આવે, પણ કોઈ વાર માણસ નો સ્વભાવ જ એવો હોય કે એનો બોલવાનો ઉચ્ચાર કે એનો ટોન જ એવો હોય કે માણસને હર્ટ જ કરે. અને એવું નહીં કે એક જ વ્યક્તિને, જેટલા બધા છે બધાને જે હર્ટ કરે, તો એવા ટાઈમમાં તમે કેટલી વાર એને તમે માફ કરો, પછી ઓટોમેટિક તમારો રિસ્પોન્સ નીકળી જાય કે તમારાથી વાણી એવી એટલે નીકળી જાય. આપણે નોકરી કરવાની છે, બરાબર? દાદાગીરી કરીએ તો ચાલે? જરૂર તો બંનેને છે. બંનેને છે. હા, એ તો જ બીજી લાવી દેશે તરત. હા,
એને તો લાઈન લાગી હશે, પણ જેને જેટલી ગરજ છે એ ગરજના આધારે એને ટકવું પડે. તને નોકરી હોય તો આ ઘરથી 10 મિનિટના રસ્તો હોય તો એ કોઈ પણ હિસાબે છોડવા માંગતી ના હોય. બીજો નોકરી મળતી હોય 25 કિલોમીટર દૂર હોય. એટલે આ લાભાલાભ જોઈને બધા સોદા થતા હોય છે. પણ મૂળ સમજવાનું શું કે દેવાંશીના ભાગે આ અપમાન કેમ આવે છે? અપમાન ગમતું નથી, જોઈતું નથી, છતાં કેમ આવે છે? તો કે અહીંયા હિસાબ પૂરા થાય છે. હવે તને જે એને જેટલો વાંક દેખાય છે, એ જેટલો ગુનેગાર દેખાય છે, એના માટે તારે અંદરથી પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણ એટલે શું? તો કે અંદરથી માફી માંગવાની, પ્રાયશ્ચિત. સામે જઈને નથી માંગવાની, પણ એવું બી એમને કહેજો. અંદરથી બે જણાથી સાહેબ એમને એવું કહેજો કે સામે જઈને પગે નથી લાગવાનું, એ પછીની વાત છે. અને આપણે નિર્દોષ જોવું જોઈએ. અંદરથી તો માફી મંગાય ને. અંદરથી હા. આવું કેમ થાય છે? થાય છે માટે કંઈક કારણ છે. હવે કારણ આપણને સમજાતું નથી, પણ પરિણામ સ્વરૂપે દુઃખ તો આવે છે, અપમાન આવે છે. તો આવે છે એ માટે આપણે ગુનેગાર છીએ. કુદરતની ભાષામાં, જગતની ભાષામાં પેલો ગુનેગાર, પણ કુદરતની ભાષામાં દાદા ભગવાને એક વાક્ય આપ્યું, ભોગવે તેની ભૂલ. શું કહ્યું? ભોગવે તેની ભૂલ. એટલે જે દુઃખ ભોગવે છે એ ગુનેગાર. જગતની ભાષામાં શું છે? જે દુઃખ આપે છે એ ગુનેગાર. તમારો બધો સ્ટાફ કોને ગુનેગાર માને? બોસને. તો કે એ વ્યવહાર છે, જેવું દેખાય છે એવું બોલે છે. પણ ઘણા બધા કારણો એવા છે જે તમને દેખાય નહીં, સમજાય નહીં, પણ ફળ સ્વરૂપે આવે. પણ તને સમજાય નહીં કે આ કેમ આવું મારી જોડે કર્યા કરે છે. હું આટલું સારું કામ કરું છું, સારી રીતે કરું છું, છતાં મારી જોડે આવું કેમ વર્તન કર્યા કરે છે? તો કે ભોગવટો કોને છે? એને છે કે તમને છે? તો કે જેને અત્યારે દુઃખ થાય છે એ ગુનેગાર. કઈ રીતે ગુનેગાર? તો કે આ પહેલાનો જે હિસાબ છે એ અત્યારે પૂરો થાય છે. આ તમારા કર્મો જે ભોગવવાના છે, સારા અને ખરાબ, માટે આ ક્ષેત્રમાંથી પેલા ક્ષેત્રમાં બોસ કોણ છે? લોકલ છે ત્યાંનો? ગુજરાતી જ છે. ગુજરાતી જ છે. એટલે આ સમજવાનું. એટલે જે ક્ષેત્રમાં હિસાબ હોય ત્યાં કુદરત ખેંચી જાય છે, અને ત્યાં બધા જ હિસાબ ભેગા થાય. સુવિધાઓ પણ એટલી મળે, અપમાન હેરાનગતિ પણ એટલી આવે. એ આપણા કરેલા કર્મનું ફળ છે. પણ અત્યાર સુધી આપણે નિમિત્તને જ ગુનેગાર જોયા છે. એટલે આ સિદ્ધાંત એક જ પકડજે. જ્યાં જ્યાં દેવાંશને હેરાન થવું પડે છે, અપમાન પ્રાપ્ત થાય છે, અસુવિધા પ્રાપ્ત થાય છે, એ દેવાંશીના કરેલા કર્મનું ફળ છે. અત્યારે દેવાંશી દુઃખ ભોગવી રહી છે, માટે દેવાંશીનો ભોગવટો છે. પેલો નિમિત્ત છે. શું છે? તું જાતે હેરાન થાય, તું જાતે તારું અપમાન કરે, તો કે એ અપમાન કરનાર, હેરાન કરનાર કોઈ નિમિત્ત જોઈએ. એ તો સુખ માટે પણ નિમિત્તો હોય, અલગ અલગ. કોઈ આપણી સાથે બહુ રિસ્પેક્ટથી વાત કરે, આપણને બધી રીતે હેલ્પ કરે, તો એ સુખ માટેનું નિમિત્ત છે. તો દુઃખ માટેના પણ નિમિત્તો હોય. પણ આપણા જ કરેલા કર્મના ફળ સ્વરૂપે કુદરત નિમિત્તો બધા ભેગા કરી આપે છે.
હેલા એટલે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ આના માટે કહીએ છીએ. એટલે કેવું છે દેવાંશ કે એક વખત આપણે આમ બોલ પછાડીએ પછી બોલ તરત બંધ ન થઈ જાય. એ 5-7 વાર એની જાતે જ પ્લસ માઇનસ ઉપર નીચે થાય પછી ધીરે ધીરે મોડું પડતું જાય. એટલે આ જેમ તેમણે કહ્યું ને આપણે પુત્ર સાહેબ પ્રતિક્રમણ કરજે માફી માંગ્યા જતી એ તું જેમ જેટલી સિન્સિયરિટીથી રાખતી જઈશ એમ ધીરે ધીરે મોડું પડવાનું જ છે એ નિશ્ચિત છે. પણ તું સામે રિએક્શન આપીશ તો નહીં પડે. હા એટલે આ બધું થોડું સમય લાગે બરાબર ને બિહારી સાહેબ. તને પોતાને પ્રશ્ન ઉભો થતો એની વાત કર. આ તો પ્રેક્ટિકલ પ્રશ્નો હોય ને એનું સમાધાન મળે તો આપણને આનંદ થાય. કારણ કે આ પ્રશ્ન તને સતત મૂંઝવ્યા કરે. હું આટલું સારું કામ કરું છું, આમ કરું છું, છતાંય મને કેમ બોલ્યા કરે છે, કેમ ટોક્યા કરે છે. હવે એનું કઈ મેળ પડે નહીં, જવાબ મળે નહીં. કર્મનો હિસાબ બોલીએ ખરા પણ વાંક તો સામે વાળાનો જ દેખાય. બધા બોલે કે ભાઈ કર્મ તો પોતે જે છે ભોગવવું જ પડે. જેટલા ભગવાન થયા એમણે પણ ભોગ્યું. એટલે કર્મ તો ભોગવ્યા વગર છૂટકો જ નથી. પણ વાંક સામેનાનો જ દેખાય. તો કે આ જે વિજ્ઞાન છે એ અંદરની તરફ તમને વાળે છે. તમારી પોતાની જાતને તમારા પોતાના જે કર્મો છે એને જોતા શીખો. એટલે ઇન્ટ્રોવર્ટ લઈ જાય છે. બાકી બધા જગતના ધર્મો બહિર્મુખી બનાવે અને આ અંદર. એટલે જેને મુક્ત થવું છે એને ફક્ત પોતાના મન વચન કાયા એટલા ઉપર જ નજર રાખવાની છે. મારા બે ક્વેશ્ચન છે. જરા જોરથી બોલજો, મને ઓછું હા, સમજાય. મારા બે ક્વેશ્ચન છે કે કર્મ છે એ કર્મનો નાશ થાય ક્યારે? હા, આપણે જન્મ લીધો છે તો એક એક ક્ષણ આપણું કર્મ તો થવાનું જ છે અને એ કર્મનું પણ બંધન થવાનું છે. તો પછી એનો નાશ ક્યારે થાય? અને કર્મ મનુષ્યની અનિચ્છાએ પણ કર્મો થાય છે તો એના માટે કોણ જવાબદાર છે? બરાબર. પહેલું તો આપણે અમારા આગળ એ વાત થઈ ગઈ, કર્મ શું છે એ સમજવું પડશે. આપણે ડોક્ટર સાહેબ ક્રિયાને કર્મ કહીએ છીએ. જાત જાતની બધા જે ક્રિયા કરી રહ્યા છે, દાખલા કે તમે પેશન્ટનું ધ્યાન રાખો છો, આ આમનું ધ્યાન રાખે છે, કોઈ દેવ મંદિરે જાય છે, દાન આપે છે, આ કરે છે, એને તમે કર્મ કહો છો. જગત એને કર્મ માને છે. તો કે એ ખરેખર કર્મ નથી, કર્મનું ફળ છે. પહેલા જે કઈ કર્મ કરીને આવ્યા છો એ કર્મના ફળ સ્વરૂપે અત્યારે બધું થઈ રહ્યું છે, કરી રહ્યા છો. તો ખરેખર કર્મ ક્યાં છે? તો કે ક્રિયા કરતી વખતે અંદર જે તમને ભાવ રહ્યા કરે છે ત્યાં નવું કર્મ છે. સમજાય? કોઈ ચોર ચોરી કરતો હોય પણ એને એમ થાય કે હારું આમાંથી બહાર નીકળવા જેવું છે, ક્યાં સુધી આ મારે કર્યા કરવાનું. પણ કર્મના સંસ્કાર એવા કે ચોરી કરીને જ એનું કામ ચાલતું હોય, પણ એ ચોરી કરે છે અને અંદર ભાવ એવા છે કે કેમ કરીને આમાંથી બહાર નીકળાય. આવી જિંદગી મારી ક્યાં સુધી? તો કે અંદર જે ભાવ થાય છે બહાર નીકળવાના એ નવું કર્મ છે. અને આ ભાવ છે છતાંય ચોરી થયા કરે છે એ કર્મ ફળ છે. એટલે કર્મ એ ભાવથી છે સાહેબ. શાનાથી છે? ભાવથી છે. પણ આખું જગત ક્રિયાને કર્મ માને છે.
પણ ક્રિયા પાછળ રહેલા ભાવને ખરેખર કર્મ કહેવાય. હવે તમે કહો કે આ કર્મથી મુક્ત ક્યારે થવાય? તો કે જ્યાં સુધી, શું નામ આપનું? કેતનભાઈ. કેતનભાઈ. તો કે હું કેતનભાઈ છું, તમારી આ બિલીફ છે અને હું કરું છું. આ જ્યાં સુધી આ બે રોંગ બિલીફ છે ત્યાં સુધી તમે દરેક ક્રિયાના કરતા થશો. દરેક ક્રિયાના કરતા. એટલે મેં કર્યું. એટલે જ્યાં સુધી અજ્ઞાન દશા છે ત્યાં સુધી તમે દરેક સારી કે ખરાબ ક્રિયાના કરતા થાવ છો. અને કર્મના કરતા થાવ માટે કર્મો બંધાય. તો હવે કર્મ કેમ ના બંધાય, ક્યારે ના બંધાય? તો કે ખરેખર તમે પોતે કરો છો કે કરવું પડે છે? બંને. કેટલો ભાગમાં કરો છો અને કેટલો ભાગ કરવું પડે છે? સંજોગો પ્રમાણે. હવે સંજોગો પ્રમાણે તમે કરો છો કે થાય છે? ઘણીવાર આપણે ઈચ્છાથી કરીએ, ઘણીવાર અનિચ્છાથી કરીએ. સંજોગો પ્રમાણે અનિચ્છાથી પણ કાર્ય કરવું પડવું હોય. એટલે ખરેખર તમને સંજોગો ચલાવે છે. તમને એવું માનો છો કે હું કરું છું. એટલે સંજોગો કરાવડાવે છે, સંજોગો પ્રમાણે જ તમે ચાલો છો. પણ અજ્ઞાનને કારણે તમને એમ લાગે છે કે હું કરું છું, મેં કર્યું. હવે જ્યારે તમને એમ થાય કે આ સંજોગો જ કરાવે છે, સંજોગોના આધારે જ બધું થઈ રહ્યું છે, તો તમારો કરતા ભાવ જાય. પણ જ્યાં સુધી એવું ભાન છે કે હું કરું છું અને સંજોગો કરે છે, અર્ધદગ્ધ છે. અર્ધદગ્ધ. થોડું હું કરું છું, થોડું સંજોગો પ્રમાણે કરે છે. તો ભાઈ થોડું તમે કરો છો તો બાકીનું કેમ સંજોગો પ્રમાણે કરવું પડે? કાં તો તમે 100% કરો, કાં તો 100% સંજોગો પ્રમાણે. પણ જે થોડું લાગે છે એ અજ્ઞાનને કારણે લાગે છે. હું મારી મરજી પ્રમાણે કરી શકું છું. એટલે જ્યાં સુધી હું કરું છું એવું ભાન છે ત્યાં સુધી કર્મ બંધાય જ. કાં તો પુણ્યનું કર્મ બંધાય, કાં તો પાપનું કર્મ બંધાય. બીજાને સુખ આપો, બીજાને કોઈ પણ રીતે રાહત આપો તો પુણ્ય કર્મ બંધાય, નહીં તો હેરાન કરો તો પાપ કર્મ. પણ આમાંથી મુક્ત ક્યારે થવાય? તો કે ભાઈ ખરેખર હું કોણ છું? કેતનભાઈ જ છો કે બીજું કઈ? નામ તો વ્યવહારિક રીતે નામ પ્રમાણે હું જ છું. હા, ખરેખર તમે જ છો કેતનભાઈ? કે કેતનભાઈ તમારું નામ છે? નામ મારું છે. તો તમે કોણ? એટલે મારો સમગ્ર દેહ જે છે એને એક એની ઓળખ મળી કે ભાઈ આનું નામ આ છે, એને ઓળખવા માટેનું. હા, એટલે જે ક્લિનિક નું નામ હોય એ રીતના. પણ અંદર ડોક્ટર તો જુદા ને? હા, અંદર જુદા. હા, તો અંદર કોણ છે? અંદર હું પોતે આત્મા મારો. હા, હવે ખરેખર છો તમે આત્મા, પણ જીવી રહ્યા છો કેતનભાઈ તરીકે. બરાબર. હવે જેને ખરેખર હું આત્મા છું એવું ભાન થાય. અત્યારે આપણે શબ્દથી બોલીએ છીએ પણ એનું ભાન નથી. ભાન તો હું કેતન જ છું, એ જ ભાન છે. હું ડોક્ટર છું, હું આ છું, પણ હું આત્મા છું એવું ભાન થાય. આત્મજ્ઞાની દ્વારા એવું ભાન થાય એટલે પોતે મૂળ સ્વરૂપમાં આવ્યો કહેવાય. જે ખરેખર પોતે છે એનું ભાન. અત્યારે જે ખરેખર નથી એ માનીને ચાલીએ છીએ. ખરેખર પોતે છે આત્મા, પણ એનું ભાન
નથી, અને જે નથી એનું ભાન વર્ત્યા કરે છે નિરંતર. સમજાય? એટલે હું ખરેખર કોણ છું એટલું જાણીએ તો એ પોતે સ્વભાવમાં આવે, એટલે એનું કરતાપણું જાય. અત્યારે આપણે દરેક ક્રિયાના કરતા થઈએ છે, સારું કરીએ કે ખરાબ કરીએ. એટલે એક બાજુ એમ માને છે કે હું કરું છું, અને બીજી બાજુ એવું માને છે કે સંજોગો પ્રમાણે કરવું પડે છે. તો કે જ્યારે તમને એક્ઝેક્ટ સમજાય કે આ સંજોગો પ્રમાણે જ ચાલવું પડે છે, સંજોગો જ આપણને ચલાવે છે, આપણું એમાં કાંઈ જ ચાલતું નથી, એ જેટલું તમને રિયલાઇઝ થાય એટલું તમારું કરતાપણું દૂર થાય, અને એટલી સામેની વ્યક્તિ નિર્દોષ દેખાય. અત્યારે આપણને સામેની વ્યક્તિનો દોષ દેખાય, કારણ કે એને સંજોગ તરીકે નહીં જોતા, પણ વ્યક્તિ તરીકે જોઈએ. તો પછી મારા કર્તવ્યનું શું? તો કર્તવ્ય હું બિલકુલ એવું જ વિચારું કે આ બધું મારા સંજોગો પ્રમાણે થાય છે અને મારો કર્તા ભાવ જ ના રહે કોઈ પણ કાર્યમાં, તો પછી મારા કર્મોનું શું? હું મને એની પ્રેરણા શું મળે? મારે કર્મ કરવાની પ્રેરણા શું પછી? કેતનભાઈ જે છે એ એના કર્મના સંસ્કાર લઈને આવેલા જ છે, એટલે એ સંસ્કાર જ એને દોડાયા કરશે. આ ના પાડે કે ના જશે તોય તમે ઊભા થઈને જતા રહો. એટલે એ મન વચન કાયા જે છે એ કર્મના સંસ્કાર સાથે છે, એટલે એ તમને તમારું જે કર્તવ્ય છે, તમારું કામ છે એ તો થયા જ કરશે, પણ અંદરની જે રોંગ બિલીફ હતી કે હું કરું છું, એ રોંગ બિલીફમાંથી તમે મુક્ત થશો, એટલે બહુ સરસ રીતે કામ થશે, બહુ સારી રીતે કામ થશે. સમજાય? એટલે કશું અટકશે નહીં. તમારે નથી જવું તો જવું પડે છે ને, ઉલટી કરવા, હે વોમિટિંગ કરવા નથી જવું તો જવું પડે છે ને મારે. હા, એટલે કરાવે. એટલે એ સમજવાનું. સમજાય? કર્તવ્યથી તો તમે બંધાયેલા જ છો, અને કર્તવ્ય તો તમારે કરવું જ પડશે, પણ કેતનભાઈ થઈને કરતા હતા, એને બદલે હું આત્મા છું એ જાગૃતિ સાથે, અને કેતનભાઈને સંજોગો ચલાવે છે, અને હું આત્મા છું, એ બંને સમજણ સરસ રીતે કામ કરશે. એટલે કેતનભાઈનું કામ કેતનભાઈ કર્યા જ કરે, અને પોતે આત્મા તરીકે જોનાર જાણનાર છે એ અનુભવ પાકો થયા કરે. પણ આ ક્યારે હું ખરેખર કોણ છું એ જાણે, અને આ જગત કયા આધારે ચાલી રહ્યું છે, કોણ ચલાવે છે, તો કે આ બે મેઇન રોંગ બિલીફ સંસાર વધારનારી છે. જેને મોટામાં મોટી રોંગ બિલીફ બે કે જેના આધારે ધીરે રહે. જો પાણી પીવે છે, આ ટાઈમ થઈ ગયો. ખ્યાલ આવ્યો કે તમને? હા, એટલે લક્ષ આટલું રાખવાનું કે હું કોણ છું એ જાણવાનું છે. ભગવાન છે અને સંજોગો પણ છે. જેટલા ભગવાન થઈ ગયા એ પણ સંજોગોના આધારે ચાલવું પડ્યું એમને પણ. એટલે ભગવાન ભગવાન છે, સંજોગો જે છે ભગવાનને ભેગા થાય છે, આપણને ભેગા થાય છે, તમને ભેગા થાય છે. તો સંજોગો જે ભેગા થાય છે એ જે તે વ્યક્તિને એના કર્મના હિસાબે ભેગા થાય છે. એટલે એ તો પૂરો કરવો જ પડશે હિસાબ. એટલે બધા જ કર્તવ્યો સરસ રીતે થશે, અને તમે એ કર્તવ્યથી મુક્ત
સારી રીતે તમારા સ્વભાવમાં રહીને કામ થશે. જે રીતે જનક રાજાનો દાખલો સાંભળેલો ને, રાજપાટ ચલાવતા હતા છતાંય ઋષિ જનક વિદેહી કહેવાયા. કેમ? તો કે એ રાજપાટ ચલાવતા હતા પણ એનાથી એ પોતે મુક્ત હતા. એવી રીતે ડોક્ટર સાહેબ એમની બધી ફરજ બજાવશે અને આપણે એનાથી મુક્ત હોઈશું. એટલે આ રીતે કર્મોમાંથી મુક્ત થવાય. કરતાપણું જાય તો જ કર્મમાંથી મુક્ત થવાય. અને જ્યાં સુધી એનું કરતાપણું ગયું નથી ત્યાં સુધી એ કંઈ પણ કરે, સારું કામ કરે કે ખરાબ કામ કરે, કર્મ બંધાયા જ કરે. ઊંઘમાં પણ કર્મ બંધાય. કારણ કે હું જે છે ને, હવે હું છે એનો વાંધો નથી, કારણ કે વ્યવહારથી તો છે જ હું. હું ખરેખર કોણ છું એ સમજી લઈએ તો પછી હું બોલવામાં અહંકાર નથી. કારણ કે વ્યવહારમાં તો હું છું, મેં કર્યું, મારે કરવા એ બોલવું જ પડશે. પણ એવી માન્યતા નહીં હોય. સંજોગો કરતા છે એવું જ્યારે તમને સમજાશે ત્યારે તમે બોલશો ખરા કે મેં કર્યું, કે મેં આટલા દર્દીને તપાસ્યા, પણ અંદર માન્યતામાં એવું નહીં હોય. એટલે તમારી માન્યતા બદલાઈ જશે. શું થશે? એટલે જે રોંગ બિલીફ છે એને બદલે રાઈટ બિલીફ. હવે આમાં તમે જે કીધું કે જે આપણા કર્મો છે, જે આપણા કર્મ સંસ્કારથી છે, તો જે આપણા સંસ્કાર, કર્મ સંસ્કાર એ કઈ રીતે બનાવે? ફરીથી બોલો પ્રશ્ન. તમે કીધું આપણા જે પણ કર્મો છે, જે સંજોગો ભેગા થાય કર્મો, જરાક જોરથી બોલજો. જે આપણા તમે કીધું બધું સંજોગોના લીધે ચાલે છે, હા, અને સંજોગો આપણા પોતાના કર્મો કરાવે છે, અને આપણા પોતાના કર્મો આપણા કર્મ સંસ્કારથી બનેલા છે. તો એ જે કર્મ સંસ્કાર જ્યારે બનતા હોય તો એ કઈ રીતે બનતા હોય? એટલે એ કર્મના સંસ્કાર ભાવના આધારે થાય ઉભા. જેવા તમારા ભાવ હોય, આ કુદરતમાં તમામ પ્રકારના પરમાણુ છે શુદ્ધ. એટલે જેવો તમારો ભાવ છે, ક્રોધનો ભાવ હોય તો ક્રોધના પરમાણુ ખેંચાય, વિષયનો ભાવ હોય તો વિષયના પરમાણુ ખેંચાય. એટલે એના આધારે એ સંસ્કાર આખા બંધાઈ જાય. અને એકવાર એ સંસ્કાર બંધાઈ ગયા પછી એ ખાલી થઈ જ છૂટકો. ખ્યાલ? એટલે પોતાના જ દરેકમાં પોતાની હાજરી છે. એટલે પોતાની હાજરી છે, હું છું, મેં કર્યું, ત્યાં આગળ આ કર્મનો સંસ્કાર બંધાઈ જાય. એટલે આપણા ભાવમાં મેન આપણે આપણી કાળજી રાખવાની છે. આપણા ભાવ કરવા. વિધિસર પૂરું કરો. અત્યારે ભાવ તમે બધા જ્ઞાન લીધું હશે. હા, જ્ઞાન વિધિસર પૂરું કરી. બધા એમને જમવાનું બધાનો ટાઈમ થઈ હા, એટલે ગયો, મને ખાવું પડશે. કારણ મને ઉલટી થાય તારે તો. એટલે વિધિસર પૂરું કરો. આ બી વાત કરો, આ બંધ કરવું છે. આ તો ઉલટી કરકે નહીં નીકળી ગયું કામ. બધા મહાત્મા બધા ભેગા થાવ છો. હા.